અરવલ્લી મોડાસામાં એમ્બ્યુલન્સમાં લાગી આગ. ઘટનાના પ્રાથમિક કારણ અંગે કલેક્ટરનું નિવેદન. આજે સવારે લગભગ 1 વાગ્યાની આજુબાજુ એટલે મધ્યરાત્રિએ મોડાસામાં જે રાણા સૈયદ સ્થળ છે એટલે મોડાસા અને ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ બનાવ બન્યું છે, જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ. લુણાવાડામાં ડિલિવરી થઈ આ બેનને ત્યાં, અને એમને ત્રીજું બાળક એ હતું. 2 બાળક પહેલે જ બચી નહીં શક્યા, અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા, અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું. ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી, જેમાં એક ડૉક્ટર હતા અને સાથમાં નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર. અને આ 1 દિવસના બાળકને લઈને એમના બાળકના પિતા લગભગ 38 વર્ષના અને એમના જે પરિવારજનો હતા, મોટા બાપા અને દાદી એ રીતે હતા. તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં. જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું, એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે. PM પણ અત્યારે ચાલી રહ્યું છે. એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા, વતની ચિઠોડા ગામના, અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા. આ 4 લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે. સ્થળ પર જ અમે અત્યારે છીએ. સ્થળ પર PM સ્થળ પર જ ચાલી રહ્યું છે. આ જે 2 લોકો છે જે સિનિયર સિટીઝન્સ, એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલમાં છે. એ 3 લોકોનું આબાદ બચાવ થયું છે. ડ્રાઈવર જે છે એ જતા રહ્યા છે, એ બચી ગયા છે. એટલે અમે એમની PM અત્યાર સુધી ચાલે છે અને ખૂબ જ કરુણાંતિકા એ બની છે.